સુરતના સચિન પોલીસ સ્ટેશન, વાપી, દાદરા નગર હવેલી તેમજ સિલવાસ પોલીસ સ્ટેશનમાં મોબાઈલ ચોરીના અને અનડિટેક્ટ ગુનાઓમાં 4 આરોપીઓને સચિન પોલીસે ઝડપી પાડી 4 ગુનાના ભેદ ઉકેલી કાઢ્યા હતા. સુરત શહેરમાં મોબાઈલ ચોરીની ઘટનાઓ 6 વર્ષ સામે આવી રહી છે. સુરત પોલીસ કમિશનર દ્વારા મોબાઈલ ચોરીની ઘટનાઓ રોકવા અને ઉકેલ ગુનાઓમાં આરોપીઓને ઝડપી પાડવા પોલીસને સૂચનાઓ આપવામાં આવી છે. સચિન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ મોબાઈલ ચોરીના ગુનામાં પોલીસે આરોપીઓને ઝડપી પાડવા ચક્ર ગતિમાન કર્યા હતા. પોલીસને ચોક્કસ બાતમી મળી હતી, જેના આધારે મોબાઈલ ચોરીના ગુનાના 2 આરોપીઓને ગોડાદરા ખાતેથી ઝડપી પાડ્યા છે. આરોપીઓ પાસેથી ચોરીના 11 નંગ મોબાઈલ, જેની કિંમત 98,000ના મુદ્દામાલને જપ્ત કરી આરોપીઓની કડક પૂછપરછ કરતા અને પોલીસ સ્ટેશન વિસ્તારમાં મોબાઈલ ચોરીને અંજામ આપી ચૂક્યા છે. આરોપીઓએ સુરત ઉપરાંત વાપી તેમજ દાદરા નગર હવેલી તેમજ સિલવાસ પોલીસ સ્ટેશનમાં વિસ્તારમાં મોબાઈલ ચોરી કરી હોવાનું કબૂલ્યું છે. સચિન પોલીસે સચિન પોલીસ સ્ટેશન તેમજ અન્ય 3 પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ મોબાઈલ ચોરીના ગુનાનો ભેદ ઉકેલી કાઢ્યો છે. આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ, સુરત.